વિચારવાનું કયું હતું? ગાડીના ચક્કર લગાવવાનું નહીં. વિચાર ત્યારે જ આવે ને જ્યારે હું ચક્કર મારું, અને સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. ભાગી જઈએ એટલે તું આમ ભાગી જાઉં. કેવી વાત કરે છે આજે ને. પપ્પાએ મને કહી દીધું છે કે હવે તારું કંઈ પણ નહીં ચાલે ને તું બહાના બનાવીશ કે ના પાડીશ ને એ નહીં ચાલે. હું આજ પાડી દેવાનો છું ત્યાં. એટલે તું લગ્ન કરવાનો છે મને છોડીને? જો લગ્ન કરીશ ને તો એ છોકરીનું ગળું દબાવીને એને પણ મારી નાખીશ અને તને તો ગનથી ઉડાડી દઈશ. સમજવાની કોશિશ કર મીરા કે હું તને જ પ્રેમ કરું છું ને તારી સાથે રહેવા માંગુ છું. એ તો હું પણ કરું છું, પણ ઘરે કહેવાની હિંમત નથી ચાલતી. મમ્મીનો ચહેરો જોઉં ને ત્યાં ડર લાગવા લાગે છે. બોલ. સેમ ટુ યુ. સાચું કહું છું. ભાગી જઈએ? ભગાય એમ નથી. ક્યાંથી ભાગી જઈએ? હજી તું વિચાર તો કર કે આપણી કોલેજ પૂરી થઈ છે, હું નોકરી માટે ઇન્ટરવ્યુ આપું છું, કઈ હજી સેટ નથી થયા ને આપણે લોકો અત્યારે ફસાઈ ગયા છીએ. કોર્ટ મેરેજ કરી લઈએ? ભગવાન, તને કેમ સમજાવું? ગુજરાતીમાં જ કહી રહ્યો છું કે પપ્પાએ કીધું છે કે મેં તારા માટે છોકરી પસંદ કરી લીધી છે ને ત્યાં તારા લગ્ન કરાવવાના છે. હવે તું જવાબ આપ. નહીં થાય. પપ્પાને ઘરે જઈને આવું કહી દેવાનું. જો આદિ, આટલા વર્ષ થઈ ગયા, હું તને સાચો પ્રેમ કરું છું અને તું બીજા સાથે લગ્ન કરીશ તો હું શું કરી લઈશ? એક કામ કરીએ, આપણે મમ્મી અને પપ્પાને મળાવી દઈએ. મારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે ને?